પાર્ટી ડીજે દમણિયા પ્રી પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રમતોત્સવ ઉજવાયો। આવનાર 2030 કોમનવેલ્થ ગેમ્સની હિસ્સો બને એવું આપણા વિદ્યાર્થીઓ બને એવું જણાવતા ડૉક્ટર રાજેશ્રી ટંડેલ વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને ગિફ્ટો આપી સન્માનિત કરાયા। પાર્ટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીજે દમણિયા પ્રી પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સોમવારના રોજ રમોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રી પ્રાઇમરીના નાના બાળકોના કંઠે પ્રભુની સ્તુતિ કરી કરવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર રાજેશ્રીબેન એલ ટંડેલ, મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ પી શાહ, પાર્ટી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ તથા આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્ય ડૉક્ટર ચંચલા ભટ્ટના હસ્તે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના બાળકોએ પરેડ માર્ચ પાસ્ટ કરી હતી। જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષાના મેડાલિસ્ટ ખેલાડીઓના માધ્યમ થકી ટોર્ચ રન પૂર્ણ કરી મશાલ પ્રજ્વલિત કર્યા બાદ શાળાના સ્પોર્ટ્સ હેડ બોયને તમામને પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી। ત્યારબાદ સિનિયર કેજીના બાળકો મારફતે વેલકમ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો। સાથે જુનિયર કેજીના બાળકો દ્વારા ઝુંબા રજૂ કરવામાં આવ્યો હતો। મહેમાનોના વરદ હસ્તે હવામાં ફુગ્ગાઓ છોડી રમોત્સવને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો। સિનિયર કેજીના બાળકો દ્વારા સુંદર મજાની ડ્રીલ પ્રસ્તુત કરવામાં આવી હતી। મરાઠીઓનું શાન એવું લેઝિમ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો, જે સૌનું મન મોહી લીધું હતું। આ પૂર્ણ થયા બાદ ટ્રેક ઉપર વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની ઇવેન્ટો રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ ગ્રાન્ડ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સની હરીફાઈઓ રાખવામાં આવી હતી। આમ તમામ ખેલાડીઓને, તમામ વિજેતા ખેલાડીઓને મેડલ્સ અને ગિફ્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પધારેલ ચીફ ગેસ્ટ ડૉક્ટર રાજેશ્રીબેન ટંડેલે આ પ્રસંગને અનુરૂપ પોતાની આગવી શૈલીમાં પ્રવચનમાં જણાવ્યું હતું કે આવનાર 2030ના સાલમાં કોમનવેલ્થ ગેમનો હિસ્સો અહીંથી આપણો વિદ્યાર્થી બને તેવી શુભેચ્છાઓ આપી પ્રવચન પૂર્ણ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન રમેશભાઈ શાહે ટૂંકમાં પ્રવચન આપ્યું હતું। શાળાના આચાર્ય ડૉક્ટર ચંચલા ભટ્ટે આભાર વિધિ સંપન્ન કરતા તમામ શિક્ષકગણ, શાળાના વ્યાયામ શિક્ષક અશોક ટંડેલ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પાર્ટી એજ્યુકેશન સોસાયટીના જયપ્રકાશ દેસાઈ, દેવાંગ ભટ્ટ, મનીષ ભગત વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓ તાળી વગાડી બાળકોનો ઉત્સાહ વધારો। યસ પેરેન્ટ્સ, કમ ઓન, વેરી ગુડ, અધર પેરેન્ટ્સ કેન cheer up, come on boys, run fast. Now we have the next race from senior KG. Very good. Jump, jump, jump up high. The participants from nursery C, Devarsh Parmar. 30 વર્ષ પૂરા થશે તો 30 વર્ષમાં સમાજ માટેના કેટલાય સારા નાગરિકો Die fast. Come on parents. આજે તાળીઓ રૂકવી જ નહીં જોઈએ. ઉત્સાહ વધાવો અમારા છોકરા. Come on girls. Are you ready? લેમન ને તો લેમન સેન્ટર નહીં આવે એવું छोटे stars and big cheers. Parents, look at their concentration. Chalo, chalo, તાળીઓ વગાડો. Trishvi Patel, Amina Malik. Now I request Devang Bhai Bhatt sir to please do the honors. Thank you, Hemant Bhai. Yes, my girls, you can do it. Come on, boys, you can do it. इतनी सी उम्र में मुश्किलों को पार करते हुए so fast. वालियों ताड़ियों નો અવાજ ઓછો ના થવો જોઈએ. Yes. Parents concentration જો છોકરાઓ. પૃથ્વી પટેલ, મેરી ટંડેલ. દીકરા ઉપર જો અહીંયા Girls, are you ready? Is Mohammad Malik and third is Ved Patel. Pani mata chali pam pam pam. Manu pani mata chali pam pam pam. Fast, 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 fast. Hurry up, hurry up, hurry up, hurry up.
ચાલો એ સામે જોવાનું છે કેમેરામાં. અહીંયા જુઓ બેટા, અહીંયા જોવાનું છે. હેલો આમાં જો. બોલ પડી જાય તો ફાઉલ કરશો. બોલ પડી જાય they have to go through zigzag edges. Come on children, jump up high. એક મિનિટ અહીંયા સામે. Come on, run fast. Come on Jinal teacher. Very good. Of the day, and for that the star race, and for that we have the driver of nursery class. તમે આટલી નાની ઉંમરમાં કોઈ દિવસ ગાડી ચલાવી છે? જોરમાં. Come on boys. Run fast. Gori, Will Patel, Jian Surana, Neev Thakkar. અહીંયા સામે. ઓકે અહીંયા સામે જોજો. ઓકે અહીંયા સામે જોવાનું છે. હેલો આજે બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રી પ્રાઇમરી સેક્શનનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે હતો અને 3-4 વર્ષના બાળકોએ ખરેખર અદ્ભુત પ્રદર્શન હતું. આટલું સરસ ડિસિપ્લિન, આટલી સરસ રીતે પ્રેઝન્ટેશન આ બાળકોએ જે તૈયાર કર્યું છે અને એમને તૈયાર કરવા માટે જે શિક્ષકોએ મહેનત કરી છે એ મહેનત માટે ખૂબ ખૂબ અભિનંદન. સંસ્થા બહુ જ સરસ રીતે કામ કરી રહી છે અને વાલીઓ માટે તો મારો એ જ સંદેશ છે કે તમારા બાળકો જેટલું કોન્ફિડન્ટ લેવલ છે તો એના ભરોસા પર ભરોસો રાખીએ. એમને જે સપના જોયા છે તો એમના સપના પૂરા કરવા માટે આપણે સપોર્ટિવ બનીએ અને બાળકને તમે જેટલું બી સપોર્ટિવ બનશો એટલું એ આગળ વધશે જ, એમાં કોઈ શંકા નથી. સંસ્થા પાસે આટલું સરસ ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડનો બહુ જ સરસ રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને એટલા જ માટે સંસ્થાના ઘણા બધા બાળકો નેશનલ કક્ષા સુધી કે સ્ટેટ લેવલ સુધી અત્યારે રમી રહ્યા છે અને 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની જ્યારે ગુજરાત કરવાનું છે તો મારી શુભેચ્છા છે આ સંસ્થાને કે આ સંસ્થામાંથી બાળકો એ કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો બને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મનમાં આપણે ત્યાંના વલસાડ ડિસ્ટ્રિક્ટના ડીઈઓ ડૉક્ટર રાજેશ્રીબેન અને અમારા ટ્રસ્ટી અમારા મેમ્બર અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રમેશભાઈ આવ્યા હતા. 2 દિવસનો અમારો ઇવેન્ટ બહુ સારી રીતે પતી ગયો છે. વાલીઓ તરફથી પણ બહુ ઘણો સપોર્ટ મળ્યો છે. વિદ્યાર્થીઓ પણ એકદમ સારી તૈયારી કરીને સ્ટાફે પણ સારી મહેનત કરી છે. વાલીઓએ પણ જે સપોર્ટ આપ્યો તે બદલ એમને પણ અભિનંદન અને ભવિષ્યમાં બી આવો સપોર્ટ અમને મળતો રહેશે. ગ્રાઉન્ડ તો અમારી પહેલાથી છે અને અમે મેન્ટેન પણ કરીએ છીએ અને આખું ગ્રાઉન્ડ રાજેશ્રીબેન કે ભાગ્યે જ કોઈ સ્કૂલોમાં હોય છે, હવે તો ગ્રાઉન્ડ જ નથી હોતા. અમે આ ગ્રાઉન્ડ જાળવી રાખેલું છે અને ભવિષ્યમાં બી એને ડેવલપ કરતા રહેશો. છોકરાઓ અમારા નેશનલ લેવલ સુધી જાય છે એ પણ અમને ગર્વ છે. આજનો જે સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ હતો એ પ્રી પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓ માટે હતો અને એટલે એકદમ નાના 3 થી લઈને 5 વર્ષ 6 વર્ષ સુધીના બાળકો અને એ બાળકોને જોયા પછી આપણે એઝ અ વાલી તરીકે પણ હું કહું કે એ લોકોની વચ્ચે જે એકતા, એ લોકોને સ્પોર્ટ્સમાં મજા લીધી છે. કોઈ ફર્સ્ટ આવે કે સેકન્ડ આવે કે થર્ડ આવે નહીં, એ લોકોને એમ થાય કે અમે બધા જ જીતી ગયા છે અને એ આપણે ત્યાં આવી ભાવના હોવી જોઈએ કે દેર ઇઝ નો, જેમ આપણા રાજેશભાઈને કીધું, ઇટ શુડ નોટ બી અ કોમ્પિટિશન. કોમ્પિટિશનની જરૂર નથી. આપણે બધા સાથે છે, યુનિટી રાખવી જોઈએ, તો પ્રેમભાવ એકબીજાને સાથે હોવો જરૂરી છે અને આ પ્રમાણે એકતા બધા આ વાલીઓ કીધું કે બાળકોની જે એકતા જોઈ એ જ પ્રમાણે આપણે ત્યાં બધા એકતા રાખવી જોઈએ. વાલીઓને અમને ખૂબ જ સપોર્ટ છે અને જેમ એમણે ગ્રાઉન્ડ માટે કીધું છે રાજેશભાઈને, તો આજની દિવસે હું આ જે સંસ્થાના સ્થાપકો જે પારસી આપણા રતન શાહ સાહેબ ચાલી ગયા, તેમીનાબેન ચાલી ગયા અને એ અગાઉના બમન શાહ સાહેબ, જહાંગીર સાહેબ, જેનું નામે કોલેજ ને બધું બન્યું છે, એમણે આ ગ્રાઉન્ડ આપ્યું છે. કેટલો ઉમદા વિચાર અને કેટલું ઊંચું વિઝન કે આ વસ્તુ બહુ જ જરૂરિયાત છે બાળકો માટે અને તે આજે આપી ગયા છે અને એ ગ્રાઉન્ડ જેમ હેમંતભાઈએ કીધું તેમ અમે ગ્રાઉન્ડ માટે જાળવી રાખીશું અને ભવિષ્યમાં મેન્ટેન કરશું. અને હાલમાં જેમ એમણે રાજેશજીને બીજું પણ કીધું છે કે હવે વેલ્થ ચાલુ આવી રહી છે આપણે ત્યાં, તો આપણે કોમનવેલ્થ ગેમ્સ અને અમદાવાદમાં જ બનશે, તો અમને એવી આશા છે કે અમારા શાળાના વિદ્યાર્થીઓ પણ એ ગેમ્સમાં આગળ વધે અને ભાગ લે એવી શુભેચ્છા સાથે 1996માં સ્થપાયેલી આ સ્કૂલ છે અને એ જ કહું ને કે ત્યારે ફર્સ્ટ ડે આજે રતન શાહ સાહેબ અને તેમીનાબેન અમે ખૂબ યાદ કરી રહ્યા છે
કારણ કે એમના મનમાં આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ખાસ કરીને જ્યારે વલ્લભાશ્રમ અને એવી મોટી મોટી સ્કૂલો હોવા છતાં આપણા મધ્યમ વર્ગના વાલીઓ અને એના બાળકો અંગ્રેજી માધ્યમનું જ્ઞાન મેળવે તે જે એમનું વિઝન અને મિશન હતું તે આજે પૂર્ણ અને સાર્થક થઈ રહ્યું અમે જોઈ રહ્યા છે. અને ભવિષ્યમાં પણ અમે આગળ ને આગળ વધીશું. અમારી આખી મેનેજમેન્ટ ટીમ વધી રહી છે એવી અમારી બધાની ઈચ્છા છે, શુભેચ્છા છે. અને આ વાલીઓ આજે જે ભેગા થયા છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.